નોંધાઈ ફરિયાદ। સૂત્રો જણાવી રહ્યા છે, ભુજમાં રહેનાર મૂળ ભચાઉના યુવાનને હોસ્પિટલમાં ભાગીદાર બનાવ્યા બાદ તેની પાસેથી રૂપિયા મેળવી લઈ અને 15 લાખ પરત આપ્યા વિના જ નાસી જનાર આરોપી ડોક્ટર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે। આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે મૂળ ભચાઉના અને હાલે ભુજમાં રહેતા જાલમસિંહ બળવંતસિંહ જીજુભાઈ જાડેજા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે। જે અનુસાર ફરિયાદીને એક શખ્સ મળેલ જેને કાજાડી હોસ્પિટલ ભુજના હોસ્પિટલમાં રોકાણ કરવા ભાગીદારની જરૂરત હોવાનું જણાવ્યું હતું। બાદમાં ફરિયાદી તેની સાથે કાજાડી હોસ્પિટલ ગયેલ હતો, જ્યાં ડોક્ટર જેનુલ અલીએ પોતે જીકે જનરલ હોસ્પિટલમાં પ્રોફેસર હોવાની તથા પત્ની સાથે કાજાડી હોસ્પિટલ ચલાવતા હોવાની સમગ્ર વાત જણાવી હતી। બાદમાં આધુનિક મશીનરી માટે ભાગીદારીની જરૂરત હોવાનું તથા દર મહિને 5 લાખનો નફો થતો હોવાનું પણ જણાવવામાં આવેલ હતું। ત્યારબાદ ફરિયાદી અને ડોક્ટર ભચાઉ ખાતે વકીલની ઓફિસે જઈ ભાગીદારી અંગે લખાણ કરાવ્યું હતું। ત્યારે ફરિયાદીએ પહેલા 1 લાખ બાદમાં રોકડા રૂપિયા 12,50,000નું રોકાણ કરેલ હતું। બાદમાં વધુ રકમ એમ થઈ કુલ કિંમત રૂપિયા 25 લાખ આ તબીબને આપ્યા હતા। કરવામાં આવેલ લખાણ અનુસાર દર મહિને ફરિયાદીને આ તબીબ રૂપિયા 2 લાખ આપવાના હતા, પરંતુ 2 મહિના સુધી રકમ ના આવતા ફરિયાદીએ અનેક વખત સંપર્ક કર્યો હતો, જેથી રૂપિયા 5 લાખ આપવામાં આવેલ હતા। બાદમાં આ હોસ્પિટલ અન્ય 2 લોકોને ચલાવવા આપી દેવાઈ હતી। તે સમયે ફરિયાદીને 5 લાખ આપવામાં આવેલ હતા। વધુ 15 લાખ માટે તબીબનો સંપર્ક કરવામાં આવતા તેનો ફોન બંધ આવ્યો હતો। ઉપરાંત આ શખ્સ અન્ય લોકો સાથે પણ ભાગીદારી કરી લખાણ કરાવી મોટી રકમ લઈને નાસી ગયો હોવાનું સામે આવ્યું હતું। આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।